બોલો ભાઈ તમે બાઉન્સરમાં રહેવું છે માર ભાઈ બાઉન્સરમાં તારે રહેવું છે આ બાઉન્સરમાં હાલે આવો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સવારમાં આવી ગયો ગેરેજે, આવીને પહેલાં તો વ્લોગ શૂટ કરવો હવે. બધા મિત્રો ખાસ કહેતા હતા કે તમે માયક લઈ લો, સ્મોલ માયક આવી ગયું છે. વાસ્તવિક વ્લોગ માયક વગર શૂટ કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે માયક વગર થોડુંક બોલવામાં અવાજ પરફેક્ટ સંભળાતો નહોતો. આમાં માયક આવી ગયું એટલે અવાજ પરફેક્ટ વોઇસ સારો આવશે. બધા મિત્રોનું ખાસ કહેતા હતા આપણે લાવી નાખ્યું. મેં કાલે પાર્સલમાં આવી ગયું. મેં આજે આજથી આપણે કમ્પ્લીટ રેગ્યુલર માયક ઉપર હવે આપણે બ્લોગ શૂટ કરવાના છે. હવે બધા મિત્રોને ખાસ એક તો એ કહેવાનું કે આપણે ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે 1000 સબસ્ક્રાઈબ જલ્દી પૂરા કરવાના છે. બધા મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, ખાસ નિહાળજો. બધા મિત્ર સર્કલમાં શેર જરૂર કરજો. આપણે 1000 સબસ્ક્રાઈબ જલ્દી પૂરા થઈ જાય એ આશા રાખું. બધા મિત્રો ખાસ ચેનલને શેર કરતા રહીજો. વરસાદી વાતાવરણ છે એટલે વરસાદ આવવાની શક્યતા છે થોડી ઘણી, બહુ તો નહીં, કારણ કે પવન સાથે નીકળે છે એટલે વાદળું બંધાય છે ને ઉડી જાય પવન હારે. હવે તો સારું વરસાદ. અત્યારે અમારે વિજયભાઈ આવી ગયા છે. હવે ચાલો અપુભાઈ કે બ્લોગ શૂટ કરીએ કે આપણે બે બેઠા બેઠા. ચાલો મિત્ર, રામ રામ ને સીતારામ. જો મિત્ર, અમારા ભાઈબંધનો કોલ આવ્યો કે ભાઈ તું આપણે આવીને દુકાને ઘડીક બેસવી, આમ ઘડીક આનંદ લેવી કે શું આપણે ચાલી રહ્યું છે, શું નવીન ચાલી રહ્યું છે. તો એટલે મિત્ર, તમને એવું ના લાગતું નથી ને કે આ મિત્ર અમને બંને ખાલી બ્લોક જ ઉતારે છે, કાંઈ કામ જ નથી? એટલે એવું કાંઈ સમજતા નહીં મિત્રો. હું છે ને મારી નાઇટ શિફ્ટ જોબ ચાલે છે, એટલે હું અત્યારે નાઇટ કરીને આવ્યો છું. અને આ ભાઈ રહ્યા ને એમને સરસ એવું ગેરેજ ચાલી રહ્યું છે, શિવશક્તિ પાન સેન્ટર. અને જો કોઈ મિત્રને કાંઈ જરૂર હોય તો તમે કોલ કરી લેવાનો. આપણે એન્ડ તકી તમે બન્યા રહેજો અમને, અને તેમનો નંબર પણ નાખીએ અંદર હેઠે, કે તમારે કંઈ પણ કામકાજ હોય તો કોલ કરવાનો, બરાબર? તો બાકી શક્તિ ઓટો ગેરેજ. બાકી અમારા એવા આ નવો બ્લોગ ચાલુ છે. અને વિજયભાઈ ત્યાં અમારે કઈ જો રીન્યુ પાવરમાં જોબ કરે છે, એટલે એ તો અત્યારે નાઇટ શિફ્ટમાં નોકરી અત્યારે ચાલુ છે, એટલે દિવસના અત્યારે ઘડીક બ્લોગમાં અત્યારે આવ્યા. નકર તો એ ભાઈ તો જોબ કરે છે રીન્યુ પાવરમાં, એટલે ભાઈ ફ્રી તો એ રહેતા નથી. મારે જો કે અત્યારમાં કામ હતું બાઇકનું, ગાડી રિપેરિંગનું, પણ અત્યારે મેં તો પહેલાં વિજયભાઈ ગયા એટલે બ્લોગ શૂટ કરી નાખી પહેલાં, પછી મેં તો ગાડીનું કામ કરવી. એટલે અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને સાથ સહકારને તમારો સપોર્ટ એવો હોય છે તો અમારા ભાઈ કાંઈક એવા આગળ વધે એવી અમારી આશા છે, અને તમે પણ એવી આશા રાખજો. થેન્ક યુ સો મચ વિજયભાઈ. પણ વિજયભાઈ જો અત્યારે કીધું, અત્યારે ખૂબ મને આનંદ થયો, કારણ કે મિત્ર સપોર્ટ કરે આવી રીતે કે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, એટલે ખૂબ આનંદ થાય. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો, કારણ કે આ બધા મિત્રો આવી રીતે સાથ સહકારને સપોર્ટ કરે તો અમારે શું જલ્દી કે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય, એમાં આગળ જેમ બને વહેલી તકે આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. એટલે બધા મિત્રો ખાસ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, એ હું આશા રાખું છું. ફરમાવો વિજયભાઈ. ચાલો મિત્ર, રામ રામ ને સીતારામ. ચાલો વિજયભાઈ, હવે તો ઘણું બધું કહી દીધું થોડા સમયમાં. હવે મિત્ર, અમારા જે મરદના આવડના જડબા ફાડી નાખે એવા ભાઈઓ. હા, સાચું જ છે હો મિત્ર, આમાં કાંઈ એવું કટે એમ કાંઈ નથી. તમે જોઈ રહ્યા છો આમાં થાવા જ બેઠો છે. એ ડાલા કા મહાણ નહીં લીધું તે કેટલા દિન આવ્યો હે ભાગીશ નહીં મહાણિયા તમે શૂટ કરી લીધો બ્લોગમાં. ભાગતો નહીં માર ભાઈ. હા, વજના જડબા ફાડી નાખે એવા આગી ગયો, શરમાઈ ગયો. બોલો ભાઈ તમે બાઉન્સરમાં રહેવું છે માર ભાઈ? બાઉન્સરમાં તારે રહેવું છે? આ બાઉન્સરમાં હાલે એવો માણસ એમ જો બોડી બિલ્ડર થઈ ગયો છે. એ આવું થાય કઈ મિત્ર શરમાઈ ગયા, શરમાઈ છે. હવે આઈને બાઉન્સરમાં હાલે આખું ભાઈ કદરે હૈ મહાણિયા. આ વજના જડબા ફાડી નાખે બહુ ડાયો માર ભાઈ. હે આમ થાય માર ભાઈ બાર શરમાઈશ નહીં.
એમાં અનિલભાઈ ઘરે જ ગયા હો. હા જો મોબાઈલ કાઢ્યો આઈફોન 15 પ્રો મેક્સ 15 પ્રો મેક્સ આઈફોન કયો છે ભાઈ ખરો હાલો હે ને બાપુ વાત કરે. એલા ઉતા છો તો હવે મળીએ નવા બ્લોગમાં. જય શિવ શક્તિ, જય શ્રી રામ, જય માતાજી, આભાર.